सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामुदाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। નવમો અધ્યાય પહેલા શ્લોકથી પાઠ કરીશું. अथ नवमोऽध्यायः श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्षसे शुभात् राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् अश्रद्धदानः पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि मया ततमिदं सर्वं
जगदव्यक्तमूर्तिना मस्तानि सर्वभूतानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः આપણે જોઈએ છીએ પ્રમાણે ભગવાને અર્જુનના મુખ ઉપરથી જ લાગ્યું એટલે સામેથી જ ભગવાન 9મા અધ્યાયમાં પોતે જ પ્રારંભ કરે છે. જે આપણે જોયું 8મા અધ્યાયના અંતમાં જે ભગવાને કહ્યું એને ખ્યાલમાં રાખેલું કે ઇદં તું આ તું, પરંતુ જે મેં અત્યારે કહું છું ને અર્જુન એ કેવું છે જે આગળ કહ્યું જે કઈ વાત કરી કે સગુણ બ્રહ્મની ઉપાસનાથી જુદા જુદા લોકમાં જવાની વાત કરી, બ્રહ્મલોક સુધીની વાત કરી અને બ્રહ્મલોકમાં પણ જ્યારે વર્ષ થાય 100 વર્ષ બ્રહ્માજીના ત્યારે બ્રહ્માજી જ્ઞાન આપે તો ને એના માટે આપણે જિજ્ઞાસ હોય તો જ્ઞાન મળે. એટલે એના કરતાં ગુહ્યતમ છે. અને પ્રવક્ષ્યામિ અનસૂયવે, તું અનસૂયવે છે એટલે તારામાં ગુણેશ દોષ દર્શન, ગુણ જ્યાં હોય ત્યાં તું દોષનું દર્શન કરતો નથી. ત્યારે ગુણ હોય, વસ્તુમાં ગુણ હોય ને એ ગુણને બદલે એના દોષ જોવાનું નામ છે અસૂયા. એટલે તું કેવો છે અનસૂયવે માટે એટલે તું અધિકારી છે, આ જ્ઞાન માટે અધિકારી છે. માટે તને જ્ઞાન વિજ્ઞાન સહિતમ, તને જ્ઞાન અને વિજ્ઞાન, વિજ્ઞાન એટલે જ્યાં સુધી તારું બને છે ત્યાં સુધી હું તને કહીશ. સહિતમ બીજો અર્થ પણ આપણે જોયો હતો અને એ જ જ્ઞાન તો અત્યારે ભેગું નહીં કરીએ પણ એ જ્ઞાનમ એટલે જે જ્ઞાન કહેવાનું છે તે એ જ્ઞાન તારું બની જાય. વિજ્ઞાન સહિતમ અને વિજ્ઞાન સાથે એટલે કે તારું આત્મસાત થઈ જાય એ રીતે હું કહીશ. એટલે જ્ઞાત્વા મોક્ષશે શુભાત. ભગવાન તમે આ વાત તો કરી રહ્યા છો ગુહ્યતમ, જે ગુહ્ય છે રહસ્યમયમાં પણ ગુહ્ય એટલે રહસ્યમય પણ અર્થ થાય. જે રહસ્યમાં પણ રહસ્ય છે, ઉત્તમ રહસ્ય છે એમ કહી શકાય એ હું તને કહેવાનો છું. પણ એ જાણીને મને શું મળે? એ જ્ઞાનમાં મોક્ષશે અશુભાત, જેને જાણ્યા પછી અશુભમાંથી એટલે દુઃખમાંથી તો મુક્ત થઈશ, સંસારમાંથી મુક્ત થઈશ. આવાગમન સંસાર એટલે જન્મ મૃત્યુને આપણે સંસાર કહીએ તો એમાંથી તો મુક્ત થઈશ. અને અહીંયા કહીએ તો દુઃખમાંથી તો મુક્ત થઈશ, શાંતિમાંથી મુક્ત થઈશ. ઘણા બધા શબ્દો વાપરી શકીએ. અને આ હું તને કહેવાનું છું. અને ત્યાર પછી ભગવાને બીજા શ્લોકમાં જ્ઞાનની પ્રશંસા કરતા ગયા. જ્ઞાન કોઈ સામાન્ય નથી અને આમ જોવા જઈએ તેમ લાગે કે પ્રશંસા કરે છે, પણ ખરેખર તો આપણે ત્યારે ચર્ચા લાંબી કરી હતી કે આ પ્રશંસા પણ નથી. કેમ? કારણ કે કોઈ ધનવાન વ્યક્તિ હોય અને એટલો તો ધનવાન હોય કે આખા ગામને ખરીદી શકે. જમાડવું એક વસ્તુ છે, જમાડી તો બધા શકે. કદાચ એવો પ્રસંગ આવે ઘણા ધનવાન છે ગામને જમાડી શકે, ધુમાડબંધ ગામને જમાડ્યું, પણ આખા ગામને ખરીદી શકે એટલો ધનવાન હોય તો એને આપણે કહીએ આ ધનવાન છે એ આખા ગામને ખરીદી શકે એમ છે, તો એની પ્રશંસા નથી, એ હકીકત છે. એ રીતે આ જ્ઞાનની હકીકત છે. આ જ્ઞાન કેવું છે? રાજ વિદ્યા, એ બધી વિદ્યામાં રાજા છે, એટલે બધામાં એ દિદીપ્યમાન છે. રાજા દિદીપ્યમાન અતિશયત્વાદ, એના કારણ લીધે રાજા બધામાં દિદીપ્યમાન, બધાથી પ્રકાશિત જુદો પડે છે. એમ આ જ્ઞાન પણ કેવું છે? બધા જ્ઞાનમાં એક જુદું પડે છે. કેવી રીતે જુદું પડે છે આપણે જોઈએ છીએ કે બીજા બધા જ્ઞાન ત્યાં ચર્ચા કરી, જરા યાદ અપાવી દઈએ પછી જોઈ લેજો ત્યાં કે આ રાજવિદ્યા બધામાં જુદી પડે છે. બીજી બધી વિદ્યા એવી છે કે જે મને હંમેશા અધૂરપ બતાવે છે, પણ ગમે એટલું ભણીએ હજી વધારે ભણું, આ વિષયમાં વધારે કરું, આ કરું, અથવા તો જે કંઈક જગતના સંદર્ભનું જ્ઞાન હોય એ મને હંમેશા કેવું રાખે છે? પૂર્ણ બનાવે છે, અધૂરપ બતાવે છે મારામાં, એવું રાખે છે. જ્યારે આ જ્ઞાન કેવું છે? મને પૂર્ણતા આપે છે, મને પૂર્ણ સંતોષ આપે છે. એમાં હંમેશા એક અધૂરપ, પૂર્ણ અસંતોષ રહે
હજી આમ આ જાણી લઈએ તો સારું, આમ કરીએ તો સારું. એમાંથી આપણને અમુક અને રાજવિદ્યા છે, બધી વિદ્યાથી દિલીપ કે માન છે, બધાથી જુદી પડે છે, પ્રકાશિત છે. અને રાજગુહ્ય જે ગુહ્યો છે એમાં જે કંઈ રહસ્યમય છે એના આપણે રાજા છે, શ્રેષ્ઠ છે. એ વળી કેવું યાદ કરી લઈએ આપણે ખાલી કે જેમ કોઈ ચોર છે એ પોલીસના કપડાં પહેરીને પોલીસની સાથે બધા જે બીજા બધા પોલીસો જેમ ચોરને શોધે છે એમ એની સાથે જાય છે, અથવા તો દસમાને શોધે છે. તે કેવું છે? ગુહ્યતમ રાજગુહ્યમ. એ કેવું છે? રાજગુહ્યમ. એ ક્યારેય ન મળે જો કોઈ આપણને બતાવે નહીં કે આ દસમો છે, ત્યાં સુધી દસમાને શોધ્યા જ કરીએ. અને ચોર પણ જો ખબર ન પડે કે હું ચોર છું. અથવા તો ભાગવતની દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ જ બધા ગોપીઓ સાથે કૃષ્ણને શોધવા માટે પોતે ગોપી બનીને જ્યારે પોતે બતાવ્યું કે હું છું, ત્યારે બધાએ કહ્યું હો અમે જે કૃષ્ણ શોધતા હતા એ અમારી સાથે જ ગોપી બનીને શોધતા હતા. એટલે કહેવાય રાજગુહ્યમ. અને એટલું જ નહીં, આ જ્ઞાન કેવું છે? પવિત્રમ ઇદમ ઉત્તમમ. જે કંઈ પવિત્ર વસ્તુ છે એ બધી જ પવિત્ર વસ્તુમાં સૌથી શ્રેષ્ઠ પવિત્ર છે. એટલે એ ક્યારેય આપણને અપવિત્ર ન થવા દે. એક વખત આપણે પવિત્ર થઈ ગયા એટલે કે કોઈ પણ અશુદ્ધિ હવે મને સ્પર્શી શકે નહીં, એવા પ્રકારની પવિત્રતા આપે છે. એટલે કે જ્ઞાન મને બધાથી પસંદ બનાવી દે છે. એટલું જ ને આ કેવું આટલું બધું મહાન જ્ઞાન છે તો મને થઈ શકે ખરું? તો કે હા, પ્રત્યક્ષ અવગમમ. એ કેવું છે? પ્રત્યક્ષેણ સુખાદેહે ઇવ અવગમમ. યસ્ય તત્ પ્રત્યક્ષ અવગમમ. એ પ્રત્યક્ષ રીતે જાણી શકાય છે. એને આપણે સુંદર દ્રષ્ટાંત શંકરાચાર્ય મહારાજ આપે છે. શું છે? સુખાદેહે ઇવ. જેમ તમે સુખ થાય છે, આનંદ થાય છે, ખબર પડે તો કે હા, દુઃખની એની પણ અમને ખબર પડે છે. જેમ સુખ દુઃખ વગેરે સુખાદેહે અવગમમ, જેમ સુખને તમે જાણી શકો છો તે જ રીતે આત્માને પણ એટલી સ્પષ્ટતાથી જાણી શકાય. જેમ સુખને સ્પષ્ટતાથી, આનંદને સ્પષ્ટતાથી જાણી શકીએ છીએ તે જ રીતે આ આત્માને પણ પ્રત્યક્ષ અવગમન. અને અનેક ગુણવત્તોપી ધર્મ વિરુદ્ધમ દ્રષ્ટમ. આટલા બધા ગુણ છે છતાં પણ ધર્મથી વિરુદ્ધ હોઈ શકે. જેમ શંકરાચાર્ય મારા દ્રષ્ટાંત છે શ્યેન યાગવત. એની જેમ તો કે ના, એવું નથી. આ ધર્મ્યમ છે, પ્રત્યક્ષાદમ ધર્મ્યમ. ધર્મને અનુરૂપ છે, ધર્મનો વિરોધી નથી. ધર્માત અનપીતમ ધર્મ્યમ. ધર્મને સાથે રાખીને વાત કરે છે. અને આપણે જે ધર્મ, કયો ધર્મ? બધાનો એક સામાન્ય ધર્મ છે. બધા માટે પ્રેમ, સત્ય, એ બધું છે. અને જ્ઞાન થયા પછી જે સત્ય, પ્રેમ, દયા, કરુણા એ બધાને ગમે છે. ધર્મ તો બધામાં હોવો જ જોઈએ. અને શાસ્ત્ર પ્રમાણે ધર્મની પણ વાતમાં આવી જ જશે. પણ આ જ્ઞાન થયા પછી જે કોઈના માટે દ્વેષ ન કરો, બધા માટે ઉદારતા રાખવી, ક્ષમા આપી, એ આપણે પ્રયત્ન કરવો પડે છે. આપણે ખબર પડી કે હું અહીંયા લોભવૃત્તિ કરું છું, આ લોભવૃત્તિ બરાબર નથી, ખ્યાલ આવે છે? તો એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ સાધનામાં, પણ પછી એના માટે સહજ બની જાય છે. બધા માટે પ્રેમ, સહજતાથી ઉદારતા આપી, ક્ષમા કરવી વગેરે. એટલા માટે ધર્મ્યમ છે. અને પછી કહે છે સુસુખમ કર્તુમ અવ્યયમ. અને પાછું શું છે? સુસુખમ. સુખમ કરતું એટલે રત્ન વિવેક વિજ્ઞાનમ. જેમ રત્નો શંકરાચાર્યના જે શબ્દ આપીએ છીએ, જે વાપરીએ છીએ, અને વાપરેલા આપણે જ્યારે આગળ વિસ્તારથી ચર્ચા કરી હતી ત્યારે, કે જે રીતે રત્નનું વિવેક વિજ્ઞાનમ, જેમ રત્નને જાણતા જે રત્નપારખ હોય એના માટે કેવું સુખમ, સહજતાથી સુખપૂર્વક એમ પ્રાપ્ત થાય છે. અને પાછું કેવું છે? સુસુખમ કર્તુમ અવ્યયમ. અને પાછું આ જ્ઞાન કેવું છે? અવ્યય. અવ્યય બે રીતે આપણે જોયું હતું. જ્ઞાનની દ્રષ્ટિએ અવ્યય અને સુસુખમ ઘણું સુગમ છે. કર્તુમ એટલે કરવા માટે, એટલે જાણવા માટે. આ તો અહીંયા
આચરણ કરતું અર્થ આચરણ પણ કહે છે. સરળતાથી એનું આચરણ કરી શકાય છે. જેમ રત્નનું પારખું કરનાર હોય એ રત્નને સરળતાથી ઓળખી શકે છે, અથવા તો અહીંયા રત્ન પારખવાની જગ્યાએ જે અધિકારી હોય એના માટે આ જ્ઞાન ખૂબ સહજ છે. અને પછી કીધું અવ્યયમ, એને આ જ્ઞાન કેવું છે, એનો ક્યારેય વ્યય થતો નથી, ક્યારેય એ બદલાતું નથી, વિકારી થતું નથી. અને એનું ફળ પણ કેવું છે, હંમેશા રહેવાનું. એક વખત હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, એ બધી ક્યારેય જવાનું નથી. એટલે ફળની દ્રષ્ટિએ પણ અવ્યય અને વિષયની દ્રષ્ટિ પણ અવ્યય. પણ વાત વિસ્તારથી કરી હતી. હવે આપણે આગળ એ છે ત્રીજા શ્લોકમાં, અશ્રદ્ધાના પુરુષામાં ધર્મસ્ય અસ્ય પરંતપ. હે પરંતપ, તું તો સામાન્ય નથી, તું તો પરંતપ છે. પરાંતાપ દેવતા શત્રુઓને તાપ આપનાર. અને કયા શત્રુ છે અહીંયા? આંતરિક શત્રુ, કામ, ક્રોધ, દુઃખ વગેરે. એને શત્રુને પણ તું તપાઈ શક્યો છે. એ પરંતપ અશ્રદ્ધાના પુરુષામાં ધર્મસ્ય અસ્ય. અસ્ય એટલે આ ધર્મની મેં વાત કરી, જે આત્માના ધર્મની, એમાં જે શ્રદ્ધા ન રાખે એવા. એટલે કે આત્માનું જ્ઞાનની શું જરૂર છે? અમને જગતનું જ્ઞાન મેળવીએ છીએ એટલે અમે સુખી છે. કોઈ કે આ જગ્યાએ જાઓ, અમે ત્યાં જઈએ છીએ, આનંદ મળે છે. આ જગ્યા સરસ છે, આ વ્યક્તિ સરસ છે, આમ બધા તમે ટૂંકમાં છે. હવે આત્મજ્ઞાનની શું જરૂર છે? ને આત્માને કોઈ જોયો છે? કારણ કે એ તો આંખથી જોઈ શકાય એવું નથી. કેટલું સાચું તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે, કેટલું સાચું એ શ્રદ્ધા રાખતો નથી. એવું અશ્રદ્ધાના, જે આ ધર્મમાં, આ જ્ઞાનમાં, ભગવાન એના સ્વરૂપમાં, આત્માના સ્વરૂપમાં જેને શ્રદ્ધા જ નથી, એનું શું થાય છે? અપ્રાપ્યમાં નિવર્તન તે મૃત્યુ સંસાર વર્તમની. એ મને પ્રાપ્ત કરી શકતો નથી. પરમાત્મા છે પણ જોયું. આ બધી વાતો ખોટી છે. અને અમે જ્યારે ત્યાં હતા આશ્રમમાં, ત્યારે એક એવો મત નીકળ્યો હતો ત્યાં સાઉથમાં, આમ બધાને બોલડી કે ભગવાન છે, કોઈ જોયા છે ભગવાને? ઈશ્વર છે કે? જો હોય તો તને 2 મિનિટ આપું છું, ભગવાનને બતાવી આપું. એને મોટા ભાગના લોકો કે અમે તું જોતું જ હોય ઘણાને તો ઈશ્વર નથી, એને માનવાની જરૂર નથી. પણ જે ઈશ્વરને માનતો નથી, એ ઈશ્વરના આ વચનોને માં શ્રદ્ધા નથી, એ તો કહે છે અપ્રાપ્યમાં નિવર્તન તે. એ મને મનુષ્ય જન્મ મળ્યો હોવા છતાં એ મને પ્રાપ્ત કર્યા વગર એ નિવર્તન તે પાછું ફરે. ત્યાં મૃત્યુ સંસાર વર્તમની, મરણ સંસાર સાગરમાં એ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ સતત ચક્રમાં ભર્યા જ કરે છે. હવે આટલી વાત કર્યા પછી ભગવાને પોતે જે રાજગુહ્ય રાજ વિદ્યા એ વાત કરી, એક વાત કરી છે. કારણ કે આમ તો જોવા જઈએ આ ચોથો શ્લોક અને બધા પછીના શ્લોકો 9મા અધ્યાયનો ચોથો 5મો એ રાજગુહ્ય જ છે. કારણ કે જ્યાં સુધી ગુરુમુખે સાંભળવા ન મળે ત્યાં સુધી સમજાય જ નહીં, વિરોધાભાસ જ છે. એટલે સમજવું પડે. ત્યારે કોઈ બતાવે કે તું 10મો છે, ત્યારે આપણે કે હા હું 10મો છું, હું અત્યાર સુધી શોધી રહ્યો હતો, એક ખોટો શોધી રહ્યો હતો. એમ અહીંયા પણ એવું છે. તો આપણે હવે એક જ્ઞાનનું સ્વરૂપ બતાવતા ચોથા શ્લોકમાં કહે છે મયા તતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. મયા એટલે મારા વડે, તતમ વ્યાપ્તમ, ઇદમ સર્વ આ સગુણ જગત, બ્રહ્માજીથી માંડીને બધું જ સારું ખરાબ ઊંચું નીચું જે કાંઈ હોય એ બધું જ મારાથી વ્યાપ્ત છે. અને કયા? અવ્યક્ત મૂર્તિના. હું કેવો અવ્યક્ત મૂર્તિ છું. કારણ કે અત્યારે તને હજુ આ કહી રહ્યો છે કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન સામે ઊભા છીએ, અર્જુને કહી રહ્યા છે. એ તો વ્યક્ત મૂર્તિ છે, વસુદેવ નંદન છે. એ રૂપે નહીં, મારું એક બીજું રૂપ છે, પારમાર્થિક રૂપ છે અર્જુન. એ રૂપે હું બધામાં વ્યાપ્ત છું. એને કેવું છે? અવ્યક્ત, દેખાતું નથી. પછી બીજો શ્લોક, મસ્તાની સર્વભૂતાની, આ બધા જ ભૂતો મારામાં છે પણ હું તેમનામાં નત્ય અહમ તેષુ અવસ્થિત, પણ હું એ બધામાં રહેલો નથી. આપણે પછી જોઈએ. પહેલાં તો પેલી ડિટેલ જરા ફરી વાર વિસ્તારથી જોઈ લઈએ. તો ભગવાન શું કહે છે? મયા તતમિદમ સર્વમ
અવ્યક્ત મૂર્તિના. ભગવાન કહે છે બધામાં અવ્યક્ત રૂપ એટલે આપણે ત્યારે વિસ્તારથી વિચાર કર્યો તો અવ્યક્ત મૂર્તિ એટલે જે દેખાતા નથી. જેમ કોઈને દોરડું છે અને એ દોરડામાં સર્પનો ભ્રમ ક્યારે થાય? બે વસ્તુ હોય. એક તો થોડું મંદ અંધકાર હોય, એકદમ લાઈટ હોય તો દોરડું દેખાવાનું છે. પણ મંદ અંધકાર હોય ત્યારે શું થાય છે? દોરડું છે ખરું, સામાન્ય જ્ઞાન છે, પણ એની બદલે મને શું થાય છે? સામાન્ય જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાન નથી. વિશેષ જ્ઞાન શું છે? આ દોરડું છે વિશેષ જ્ઞાન. સામાન્ય જ્ઞાન છે એ શું છે? આ છે. અને વિશેષ જ્ઞાન નથી. એને એટલે કેવું જ્ઞાન થાય છે? અંધકારના લીધે, સામાન્ય અંધકારના લીધે મને શું દેખાય છે? સર્પ. પૂછી દે બધા અને પણ આપણે સર્પ એક રાખીએ તો શું કહે છે? સર્પ કેવો છે? સર્પ દેખ છે. એ સર્પમાં દોરડું શું કહે છે? મયા તતમિદમ સર્પમ. અવ્યક્ત મૂર્તિના દોરડું છે છતાં પણ દેખાતું નથી. કેમ? મને ત્યાં સર્પ જ દેખાય છે, દોરડું છે જ, પણ કેવું છે? અવ્યક્ત મૂર્તિના. અત્યારે હોવા છતાં પણ વ્યક્ત થતું નથી. બસ આ બહુ મહત્વનું સમજવા જેવું છે કે આ જગતમાં પણ આવું જ છે. ભગવાન કહે છે હું બધામાં વ્યાપ્ત છું, હું સર્વત્ર છું, કોઈ જગ્યા એવી નથી કે છે. મને કહેશે ન નિરાત્મકમ, ભાષ્યમાં જશું ત્યારે કહે છે કે નિરાત્મકમ, જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જ્યાં હું ન હોઉં. છતાં પણ આપણે કેવું છે? અવ્યક્ત રહે છે, દેખાતા નથી. કારણ કે આપણને પણ જેમ પેલા દોરડામાં સર્પનો ભ્રમ થાય છે એમ આપણને પણ આ જગતમાં ભ્રમ જ થઈ ગયો છે. ભ્રમ એટલે નથી એ વસ્તુને જોવી. તો શું છે કે જગતમાં પરમાત્મા છે અને આપણે જોયું હતું અસ્થિ, ભાતિ અને પ્રિય. પણ સામાન્ય રીતે આપણે જગતમાં બધી વસ્તુમાં શું દેખાય છે? અસ્થિ, ભાતિ, પ્રિય નહીં, નામ અને રૂપ એ છે એવું ખબર પડે છે. પણ એનું વિશેષ જ્ઞાન શું છે? આનંદ. પ્રિય એટલે આનંદ સ્વરૂપ છે એ આપણને ધ્યાન આવતું નથી. પણ કેમ? કે નામરૂપમાં જ આપણે અટવાઈ ગયું. સર્પ દેખાતું હોય તો દોરડું ક્યાંથી દેખાય? અવ્યક્ત મૂર્તિના. સર્પ દેખાય છે એટલે મને દોરડું દેખાતું નથી. એમ આ જગતમાં નામરૂપ એટલા બધા આસક્ત છે અને એટલે તો આપણને પરમાત્મા દેખાતા નથી. એના માટે દ્રષ્ટાંત જોઈએ તો આજે તો લાડુ બહુ મજા પડી ગયો, આનંદ આવી ગયો. ક્યાંથી આવો? લાડુમાંથી. પણ ખરેખર ક્યાં છે એ આનંદ? તો આપણને ખ્યાલ નથી, પણ આનંદ ક્યાં છે? રસો વૈ સહ. પરમાત્મા કહે છે રસ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે. એ પરમાત્મા જ બધે આનંદ સ્વરૂપ છે. એને તમે પ્રિય આપણે પ્રેમ સ્વરૂપ કહો, સુખ સ્વરૂપ કહો, જે શબ્દ વાપરવો હોય તે પરમાત્મા છે. બધામાં એ છે, મારામાં એ છે. એટલે ખરેખર મારું પણ હું જેને આત્મા કહું છું એનું પણ મને જ્ઞાન નથી. અવ્યક્ત મૂર્તિના મેં બધું જ નહીં વિચારું છું કે હું પણ એ જ છું. અસ્થિ, ભાતિ ને પ્રિય આ નામરૂપ એ મારો વેશ છે. પણ એ જ્ઞાન નથી. એટલે માટે શું કહે છે? હું દુઃખી છું, હું અસહાય છું, હું અજ્ઞાની છું. હું તો જ્ઞાન સ્વરૂપ છું પણ અજ્ઞાની છું. આ બધું જે લાગે છે એ મારું પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. પણ કયું જ્ઞાન છે? નામરૂપ છે. તો કેવા છે? ખરેખર આ જે નામરૂપ છે, જે શરીર, મન, બુદ્ધિ છે એ નામરૂપ છે અને હું આત્મા આ બધાને પ્રકાશનાર છું. પણ એ જ્ઞાન ન હોવાના લીધે શું થાય છે કે નામરૂપને મહત્ત્વ આપી છે, લાડુને મહત્ત્વ આપ્યું. ના મને લાડુ નહીં ભાવતા, મને મજાના ભજીયા, પકોડા હોય તો ગમે છે, એનો આનંદ આવતો. એ પણ એ જ છે, પરમાત્મા જ એમાંથી અભિવ્યક્ત અસ્થિ, ભાતિ ને પ્રિય આનંદ. પણ મોટે ભાગે આપણું ધ્યાન ક્યાં છે? મિથ્યા. આપણે રામરૂપમાં. અને નામરૂપ કેવા છે? તો કે સત્ય નથી, કે મિથ્યા છે. મિથ્યા કેમ? મિથ્યા કોને કહીશું? સત્યની વ્યાખ્યા શું થાય? એ વ્યાખ્યામાં જો ન આવે તો મિથ્યા. સત્ય કોને કહીશું? તો કે અબાધિતમ સત્યમ, જેનો ક્યારેય બાદ ન થાય એ સત્ય. ભૂતકાળમાં જેવું છે એવું જ વર્તમાનમાં છે અને ભવિષ્યમાં છે
એને કહેવાય સત્ય. હવે આપણે જગતના પદાર્થો માટે વિચારીએ, ઘણી વખત આપણે કંઈક હું આ સાચું બોલું છું, બરાબર, પણ એ સાચું બોલું છું કે આ વસ્તુ તો હા સારું છે, હું સાચું બોલ્યા ઘડો છે, બરાબર, પણ એ ભૂતકાળમાં ઘડો હતો, ભૂતકાળમાં કંઈ બીજું હોઈ શકે અને ભવિષ્યમાં પણ બીજું હોઈ શકે. તો એ સત્ય કઈ રીતે કહેવાય? અત્યારે બરાબર છે પણ ભૂતકાળમાં બીજું હોય, વર્તમાનમાં જે દેખાતું હોય અને ભવિષ્યમાં કંઈ બદલી શકે. એ રીતે જગતના કોઈ પણ પદાર્થો છો જેને પણ આપણે જોઈએ બધા કેવા છે? પરિવર્તનશીલ છે. આ શરીર પણ પરિવર્તનશીલ છે. ઓહો, હવે તો તમે આમ મારી ઉંમર પણ દેખાય છે, પણ ઘણી વખત આપણે બહુ હસવા જેવું થાય, કેમ કે તમારી બહુ ઉંમર દેખાય, પણ તો તું એમાં જ આવી જાય ભાઈ, કારણ કે તમારી ઉંમરે વધવાની છે, મારી ઉંમરે વધવાની છે, પણ એ આપણે દેખાતું નથી, કારણ કે આપણું ધ્યાન ક્યાં છે? અમુક જ જગ્યાએ છે. હું પણ એમાં આવી જાઉં છું. એટલે ટૂંકમાં દરેક શરીર પરિવર્તનશીલ છે. નહીં તો મન એ બદલાતું રહે છે. કોઈ વસ્તુ સારી લાગે, ક્યારેક એ વસ્તુ ખરાબ લાગે. એટલે કેવું છે? પરિવર્તનશીલ. આ જગત કેવું છે? બધું જ પરિવર્તનશીલ છે. શરીર બદલાય છે, મન બદલાય છે, બુદ્ધિમાં પણ જ્ઞાન બદલાય છે. એક શરીર, મન અને બુદ્ધિની વાત કરી છે, એને આપણે બહુ સત્યતા આપી છે. માટે એટલે જગતના કોઈ પણ પદાર્થો જોઈએ, બધા કેવા છે? ખરેખર તો પરિવર્તનશીલ છે. જે પરિવર્તન હોય એ કેવા છે? મિથ્યા. જેનું પરિવર્તન નથી, જેમાં કોઈ પરિવર્તન ન થાય, એ બધા જ સત્ય. બસ આટલું સમજાય ને બહુ મોટી વસ્તુ થઈ જાય. સત્ય અને મિથ્યાની જો જેટલા અંશે સ્પષ્ટ થઈ જાય તો વાત જ નથી. તો બધા સમસ્યા બધી જતી જ રહે. 90%ની સમસ્યા જતી રહે. પછી ખાલી આ શરીરને ટકવા માટેની જે કંઈ આવશ્યકતા હોય એ આવશ્યકતા થઈ જાય. પણ આ સમજવાની જરૂર કે જે પરિવર્તનશીલ છે અને જગતની બધી વસ્તુ પરિવર્તનશીલ છે, બધી વસ્તુ બદલાય છે, કોઈ સ્થિર નથી. ગંગા જળ પણ સ્થિર નથી, ગંગા નદી પણ સ્થિર નથી, બધું જ પરિવર્તનશીલ છે. એ બધું જ કેવું છે? મિથ્યા છે. એટલે સત્ય કોણ છે? અસ્થિ ભાતિને પરમાત્મા. અને કેવો છે? અવ્યક્ત મૂર્તિના અસ્થિ ભાતિને પ્રિય પરમાત્મા જ છે, પણ કેવો છે? અવ્યક્ત મૂર્તિના. અને એટલે આપણને ખબર પડતી નથી. એટલે પછી આપણો વ્યવહાર કેવો થઈ જાય? બધામાં પરમાત્મા છે તો બધા માટે આદર હોય કે નહીં? પ્રેમ હોય કે નહીં? 9મો અધ્યાય 4થો શ્લોક. એટલે જો સર્વત્ર પરમાત્મા અસ્તિ ભગવાન છે, મયા તત્મિદમ જગત અવ્યક્ત મૂર્તિના. આ સર્વત્ર જગતમાં હું જ વ્યાપ્ત છું. તો બધામાં અવ્યક્ત રૂપે તો પરમાત્મા જ રહેલા છે. તો એક બે વસ્તુ સમજીએ આપણે. જો પહેલો એક એ સમજ્યા કે આ જગતમાં પરમાત્મા છે અને નામરૂપ કહેવાય છે, બધા બદલાતા જાય છે. અસ્થિ ભાત્ય અને પ્રિય બદલાતું નથી માટે સત્ય છે, નામરૂપ બદલાય છે માટે મિથ્યા છે. અને મિથ્યા એટલે શું? જે બદલાયા છે, જે બદલાતો એને કેટલી સત્યતા આપવાની? ગમે તે વસ્તુ બદલાવાની જ છે, તો એની સત્યતા કેટલી છે? બસ વ્યવહાર પૂરતી છે. અને તમે જુઓ એટલે સુધી કે આ વ્યવહારિક જગતના જે પદાર્થો છે, વ્યવહાર પૂરતો આપણે વ્યવહાર કરીએ ત્યાં સુધી આપણે સત્ય માની, પણ એ સત્ય તો છે જ નહીં. કેમ? કારણ કે એ જગતના પદાર્થો સ્વપ્નમાં કામ લાગતા નથી. કે છે ને, આપણે સૂતા હોય બરાબર જમીને એટલા સરસ લાગતું, સારામાં સારી ભોજન જમ્યા હોય પેટ દાબીને એવું કહીએ, અને તો એ રાત્રે સપનામાં એમથી કહે ભૂખ્યો છું. જેમ જનક રાજાને જ આવેલું સપનું, ભૂખ્યો છું. તે જો આ દેખાય છે અનાજ ભોજન એ જે સત્ય હોય તો સપનામાં મને કામ લાગતું જ નથી, છે છતાં કામ લાગતું નથી. અને સુસુપ્તિમાં તો કશું રહેતું જ નથી. સુઈ જાય ગાઢ નિંદ્રામાં ત્યારે જગતને કોઈ પદાર્થ મળતા નથી. તો એનો અર્થ એ થયો કે શું છે? સત્ય નથી, વ્યવહાર પૂરતું સત્ય છે. એક અર્થ આપણે આ છે. બીજું આપણે જોઈ રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ, અવ્યક્ત મૂર્તિના ભગવાન અવ્યક્ત રૂપે બધામાં છે, સર્વત્ર છે. તો પછી બધાની સાથે મારો વ્યવહાર કેવો હોય? ટેબલ પણ ખરેખર તો પરમાત્મા છે, એને આમ ત્યાં પછાડ્યું તો એને ખરાબ લાગે,
તમને ક્યાં ખરાબ લાગે છે? ગમે તેટલું કરીએ અમે તો સાવણીને પછાડી જ દઈએ. સાવણી નાખવાની હોય, સાવણી કચરો વાળીએ. તમે જોજો મોટાભાગના લોકો સાવણી કચરો વાળે એ ફેંકી દે, ઘા કરી દે એમ. ક્યારે બોલે જે સ્થાને રાખતા હોય અહીંયા પણ ઘા તો કરે છે. એ તો પગ લૂછણ્યું હોય, પગ લૂછવાનું તે કંઈ વસ્તુ ને આપણે ઘણી વખત પગથી લઈએ. શરીરમાં કોઈ પ્રોબ્લેમ હોય અને પછી આપણે પગથી લઈ પડે એક વસ્તુ છે, પણ આપણે તો પગથી જ ખસેડીએ ઘણી વસ્તુ. કેમ? એને ક્યાં જીવ છે? એ ક્યાં બોલે છે? એને કંઈ દુઃખ થાય છે? તમે સાવણી પછાડી દો એને કંઈ થવાનું નથી. બહુ તો તૂટી જશે, બહુ તો વેલે તૂટી જશે. એથી વિશેષ તો છે નહીં. પણ નારાયણ એમાં પણ એ અસ્થિભાતી નારાયણ રહેલા છે, પણ એ બોલી શકતા નથી. કેમ? એ કહી શકતા નથી કે તું મને પછાડો છો, મને વાગે છે. કારણ કે કેમ નથી કહેતા? એનામાં સૂક્ષ્મ શરીર નથી. અભિવ્યક્તિ ક્યાં થાય છે? સૂક્ષ્મ શરીરમાં. આપણા બધામાં સૂક્ષ્મ શરીર છે એટલે આપણે જાણીએ છીએ. ભલે ને આપણને કૂતરાને મારવું કે ગમે તે, કૂતરું ક્યાં બોલવાનું છે એની બધી ખબર પડે છે બધાને. બધું વૃક્ષમાં પણ એ સંવેદનશીલતા છે. એની બોલવાની રીત જુદી છે વૃક્ષની. તમે એને કાળજી કરો, એને પ્રેમ આપો, તમે એને આદર આપો. તમે જુઓ વૃક્ષમાં આપણે કે મોગરા હોય, ગુલાબ હોય, આપણે તોડીએ ત્યારે પણ આપણે એને પ્રણામ કરીએ કે તમે મને આપ્યા તો ભગવાન ચડાવી શકું છું. એની અસર થાય છે. ભલે ખાતર પાણી બધું આપો બરાબર, પણ તમે પ્રેમ કરો તો એની અસર થાય. વાત કરીશું ત્યારે એક ઘટના યાદ આવે છે. અમે ત્યારે આશ્રમમાં હતા અને ત્યાં નાળિયેરીના વૃક્ષ ખૂબ હોય. તો અમારા ડૉક્ટર મનુભાઈનું નામ છે કોઠારી. એ તો રિસર્ચ એને વૃક્ષને ભેટી પડે અને એની સાથે વાત કરતા હોય. જોવાય જાય છે પાણી, એટલે સંભળાય ઉપર જતું પાણી વગેરે. પણ એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્મા તો સર્વત્ર છે. એ વૃક્ષમાં પણ છે, એ પણ. અને વૃક્ષને કાપવા પણ પડે ઘણી વખત. ખેડતો હોય નિંદામણ કરવું પડે. અમુક વેરો એટલી બધી આવી ગઈ હોય કે બીજા વૃક્ષને વળવાનું હોય ને, ફૂલના વૃક્ષને, તો આપણે પ્રણામ કરીને કહેવું પડે કે ભાઈ તમને કાપું છું, પણ આ મારે કરવું પડે એવું છે માટે. એનું નામ આદર. કરવું તો પડે છે, ખ્યાલ આવે છે? એમ તમે બાળકને વળવું જ પડે તમારે. કારણ કે એક આંખ લાલ રાખવી જ પડે બાળક માટે. પણ એમાં પરમાત્મા નથી તો મને કેમ વળો છો? એનો કેમ અનાદર કરો છો? કેમ તિરસ્કાર નથી કરવાનો ક્યારેય કોઈનો? પણ ક્યારેક કરવું પડે. પણ એ અંદરથી મને ખબર છે કે એ એના સુધારા માટે છે. એટલે ટૂંકમાં અસ્થિ ભાતિ પ્રિયની વાત કર્યા છે એ દરેકમાં છે, પણ એક સમજવાની જરૂર છે. બધામાં અસ્થિ ભાતિ અને ચૈતન્ય, બધામાં ચૈતન્ય છે. પણ આપણે જેને ચૈતન્ય કહીએ છીએ, ચેતન એટલે હલતું ચાલતું, એ સૂક્ષ્મ શરીરના લીધે જોવા મળે. સૂક્ષ્મ શરીર જ્યાં અભિવ્યક્ત ન થતું હોય એવું લાગે ત્યાં એ અભિવ્યક્ત થતું નથી. પણ એને ખબર પડે છે કે મને સાવણીને ખબર પડે, મને પછાડવામાં આવે છે. અને આમ પગલુછણીએ તો પગલુછવા માટે બરાબર છે, પણ પગથી જ ખેંચીએ એ બધું કરીએ તેને પણ ખબર પડે. એનો પણ તિરસ્કાર થતો એને ખ્યાલ આવે છે. ટૂંકમાં ભગવાન અવ્યક્ત રૂપે અસ્થિભાતિ સર્વત્ર છે. તો બે વસ્તુ થઈને કે દરેક વસ્તુ માટે આદર અને પ્રેમ. દરેક વસ્તુ માટે આદર અને પ્રેમ. અને બીજું અસ્થિભાતિ પ્રિય છે તો નામ કહેવાય છે. એ મિથ્યા છે. જગતમાં જે કંઈ નામરૂપ છે એ અસ્થિભાતિ પ્રિયની જ અભિવ્યક્તિ છે. પછી ભગવાન બીજી રીતે વાક્ય છે, મસ્થાની સર્વભૂતાની ન ચાહમ તેસુ અવસ્થિતઃ. ભગવાન કે મસ્થાની સર્વભૂતાની, મસ્થાન મારામાં આ સર્વભૂતો રહેલા છે. એટલે કેવી રીતે? જે માટી કહે છે આ બધા જ ઘડાના પાત્રો છે એ મારામાં રહેલા છે, એટલે કે મારા ઉપર આધારિત છે. મસ્થાની સર્વભૂતાની એટલે આ બધા જગતનો, બધા જગત જે છે એના પદાર્થ. મસ્થાની સર્વભૂતાની જગતનો હું આત્મા છું. એવું પણ થાય ને, જેમ સર્પ
એમ સર્પ ક્યાં રહેલું છે? દોરડામાં રહેલું છે. આ જગત બધું ક્યાં રહેલું છે? પરમાત્મામાં. પછી બધું કોઈ અપવાદની બ્રહ્માંડથી માંડીને નાનું મોટું જે કંઈ છે બધું જ મારામાં રહેલું છે. એના માટે એ શંકરાચાર્ય મહારાજ કહે છે સમજાવતા, નહીં નિરાત્મકમ કિંચિત ભૂતમ વ્યવહારાય અવકલ્પતે મસ્થાની સર્વભૂતાની. એટલે મયા આત્મના આત્મત્વેન સ્થિતાની યતઃ મય મસ્થાની ઇતિ ઉચ્યતે. શંકરાચાર્ય મારે સમજાતા કહે છે કે નહીં નિરાત્મકમ કિંચિત ભૂતમ એટલે મસ્તાની સર્વભૂતાની એટલે બધાનો આત્મા છે. મારામાં રહેલા છે એટલે જે માટી કહે છે આ બધા ઘડા ને બધું મારામાં રહે છે. દોરડું એમ કહે છે કે આ સર્પ ભૂછિદ્ર માળા એ બધું મારામાં રહેલું છે એટલે કે હું બધાનો આત્મા છું. ન નિરાત્મકમ કિંચિત ભૂતમ વ્યવહારાય કલ્પતે. જો દોરડું ન હોય તો સર્પ પણ ન હોય, ભૂછિદ્ર પણ ન હોય, કંઈ પણ ન હોય. એટલે નિરાત્મકમ આત્મા વગર કોઈ વસ્તુ રહી શકે નહીં, માટી વગર કોઈ બધા પાત્રો રહી શકે નહીં. એમ ભગવાન કૃષ્ણ બધાનો આત્મા છે. મસ્તાની મયા આત્મત્વેન સ્થિતાની. આ જગતનો બધાનો આત્મા રૂપે રહેલો છે. ઓહો, ભગવાન તમે બધાના આત્મા છો એટલે બધાના આત્મા છે. બધા જે કંઈ કરે તમને અસર થાય ને. તમે આત્મા છો, બધા તમારામાં રહેલા છે. કોઈ સારું કર્મ કરે, કોઈ ખરાબ કરે, કોઈ પાપ કર્મ કરે, બધું કરે હા એ તમને એની અસર તો થાય ને. અથવા તો તમે કેમ કોઈને અટકાવતા નથી? તો પછી નચ મસ્તાની ભૂતાની. શું કે તરત જ ભગવાન મસ્તાની સર્વભૂતાની નચાહમ તેસો અવસ્થિત. પણ હું એ કોઈનામાં રહેલો નથી. એટલે કે તેસામ ભૂતાના અહમેવ આત્મા. એનો આત્મા તો છું પણ આત્મત્વેન એવ તેષુ સ્થિતઃ ઇતિ મૂળ બુદ્ધિનામ અહંભાસતે અત અહં બ્રવીમી ન ચાહમ તેષુ અવસ્થિત. એટલે કહે છે ન ચાહમ તેષુ અવસ્થિત. સામાન્ય રીતે બધાને કે હા હું એનામાં છું, ભગવાન એનો આત્મા છે તો એને પણ તે અસર થાય ને આત્માને. તો કે ન ચાહમ તેષુ અવસ્થિત. હું એમનામાં રહેલો નથી, હું એમનામાં અવસ્થિત નથી, રહેલો નથી, એમના પર આધારિત નથી. એવું પણ કહેવાય ને. મસ્તાની સર્વભૂતાની. હું બધાનો આત્મા છું પણ હું એના પર આધારિત નથી. એટલે મને એની કોઈ અસર થતી નથી. હવે ટૂંકમાં શું કહે છે કે મને અસર થતી હું એનાથી સ્વતંત્ર છું. એને કંઈ પણ થાય તો એ મને બી થતું નથી. બે વખતે દ્રષ્ટાંત આપ્યું હતું. શેનું આપ્યું હતું? અભિનેતાનું. અભિનેતા કે જે મસ્તાની સર્વભૂતાને અભિનેતા એ 3 વ્યસ્તિતા હોય તો એ બધા કેવા છે? મસ્તાની સર્વભૂતાની. બધા મારામાં છે. ભિખારી, રાજા અને પ્રધાન 3 વ્યસ્તિતા હોય તો મસ્તાની સર્વભૂતાની બધા મારા પર આધારિત છે પણ હું એમના પર આધારિત નથી. એ કોઈ ન પણ હોય તો પણ હું છું. એ જ ભગવાન કહે છે આ બધા મારા પર છે પણ એ બધા પર આધારિત નથી. એનું કંઈ પણ થાય એની અસર મારા પર થતી નથી. હું એનાથી સ્વતંત્ર છું. એ ટૂંકમાં હવે આપણે એક જ જોવાનું છે કે આ બધામાં પરમાત્મા જ રહેલો છે. પણ એક બીજી વસ્તુ સુંદર યાદ આવી મને કે પરમાત્મા જે બધામાં મને કેમ દેખાતો નથી? બધામાં આનંદ દેખાવો જોઈએ ને. સાચે અસ્થિપાથી દેખાય પણ પરમાત્મા એ આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે તો દેખાતો નથી. એનું કારણ શું છે? રાગ અને દ્વેષ. આપણા મનમાં રહેલા રાગ અને દ્વેષ. રાગ હોય ત્યારે મને બધી વસ્તુ પ્રેમ, કેટલી આનંદ છે, બધા બહુ સરસ છો, બધા સારા લાગે, બધામાં આપણને પ્રેમ થાય. પણ પછી અમુક વ્યક્તિ આવે ને લગ્નમાં તમે જોજો, એક વ્યક્તિ આવી કે જાય મોઢું ચડી જાય, ના એવું છે. કેમ? દ્વેષ થાય. અને તો આ ક્યાં આવ્યો, આ ક્યાં આવી વ્યક્તિ, આ ક્યાં આવ્યો કે ક્યાં આવી, મોઢું ચડી જાય. આઈ હેટ યુ. ઘણી વખત છોકરા પણ કીધું આઈ હેટ યુ મમ્મી, આઈ હેટ યુ. કારણ કે ઘણી વખત એનું ધારી ન થાય ને દ્વેષ થાય, આઈ હેટ યુ. તો સ્વામીજી કહે કે તિરસ્કારમાં પણ એ પ્રેમ જ રહેલો છે. એ તિરસ્કારમાં પણ
પ્રેમ જ છે, પણ એની અભિવ્યક્તિ આ રીતે દ્વેષમાં થાય છે. આ વસ્તુ પણ આપણે જોવાનું, બધાને આદર આપીએ બરાબર, પણ બીજાનો ક્યારે વ્યવહાર હોય ત્યારે એમાં પણ જો આપણે જોઈ શકીએ તો આપણે આ શ્લોક બરોબર સમજીએ. મસ્તાની સર્વભૂતાની, પણ પહેલાં શું મય તત્વમ સર્વમ જગત વ્યક્ત મુક્તિના પરમાત્મા જ છે. એટલે પરમાત્માની જ અભિવ્યક્તિ છે. એ રાગ કે દ્વેષવાળી હોય તો પણ કોણ છે? પરમાત્માની જ અભિવ્યક્તિ છે. એના માટે એક બીજી વાર્તા યાદ આવી મને, બહુ વર્ષો પહેલાં વાંચેલી, અને ઘણી વખત આ વાર્તા હું વિદ્યાર્થી બાળકોને કહું છું. એટલે તમને એટલા માટે કહું છું, ક્યારેક તમે કોઈ વિદ્યાર્થી હોય એને કહી શકો માટે તમને આવશ્યકતા નથી, પણ છતાં કહ્યું. મમ્મદ માકડે એ વાર્તા હું જાણતા લેખક થઈ ગયા ને, એમણે લખેલું કે છોકરો છે એ પપ્પાને કહે, પપ્પા પપ્પા જો આવું છે, તારા ગંદા રમતા રમતા આવું છે, મારા કપડાં બગડી જશે. એ બિચારા મોટું નાનું કરીને જતો રહ્યો. પછી પપ્પા દુકાને ગયા કે ઓફિસે ગયા, એ વિચાર કરે છે, અરે છોકરો કેટલા પ્રેમથી આવ્યો હતો, મને પ્રેમથી બોલાવવો જોઈએ કે નહીં, એને બદલે મને હળદૂત કર્યો. હવે તો છે ને હું ઘરે જઈશ ને પછી એને એટલા પ્રેમથી એને માથે હાથ ફેરવીશ, એને બોલાવીશ. હું નક્કી કરી પોતાના મનને મનાવ્યું. ઘરે ગયા, સાંજ પડી એટલે હાથ પકડ્યા, એટલે જમતા હતા. જમતા જમતા પેપર વાંચી છોકરો એના રૂમમાં બેઠો બેઠો વાંચતો હતો. અને કે ચાલો વાંચી રહ્યો છે તું, એને ત્યાં જઈને પ્રેમ કરી આવો, એને માથે હાથ ફેરાઈ આવો, કારણ કે મેં સવારે એને આટલો ધડધૂત કર્યો હોય બરાબર નહીં. એટલે ત્યાં ગયા ઘર એના રૂમમાં. છોકરો વાંચતા વાંચતા ઘણું મોડું થયું હતું, બરાબર જોવા આવ્યો. ત્યારે પિતાજી અંદર જાય છે ત્યારે ત્યાં ઊંઘ આવી ગઈ હતી. ગયા હતા શેના માટે? પ્રેમ માટે, માથે હાથે ફેરવા માટે. બેટા તું બહુ ડાયો છું, આમ છે તેમ છે. કેવા ગયા હતા? કેવા ગયા હતા? બહુ સુંદર છે વગેરે. પણ જ્યાં ગયા અને સૂતો હતો એટલે પાછું શરૂ થયું, તું ઢોંગ કરે છે વાંચવાનો, વાંચતો તો છે નહીં, તું ઢોંગ કરે છે, આમ છે તેમ છે. પિતાજી પાછા. ત્યારે મમ્મદ માકડ આ વાક્ય ઉમેરે છે કે કદાચ પિતાને પ્રેમ કરવાની આ જ રીત છે. પ્રેમ પિતાને બાળક માટે ખૂબ પ્રેમ છે, એના માટે ખૂબ આદર છે, એનો કેમ ઉત્કર્ષ થાય એ બધું છે, પણ કદાચ પિતાને પ્રેમ કરવાની આ જ રીત હશે. આ વાત એટલા માટે કહે છે કે તમે જ્યારે હું કેમ મારે આઈ હેટ માય ફાધર, તો કે તારા પિતા તને તિરસ્કાર કેવી રીતે કરી શકે બેટા? એ તને પ્રેમ જ કરે છે. ત્યારે કદાચ આ વાર્તા કહી શકે. અને ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ આપણી સાથે, હવે આ વાર્તા બાળક માટે કહી, હવે આપણા માટે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આપણો તિરસ્કાર કરી શકે, આપણી સાથે દ્વેષ રાખી શકે, તો પણ એ પણ એને પ્રેમ કરવાની અથવા તો પરમાત્માની આ અભિવ્યક્તિ જ છે. એ પરમાત્મા જ આનંદ સ્વરૂપ છે, જે પ્રેમ સ્વરૂપ છે, એ જ આ રીતે પ્રગટ થયેલો છે. તો શું થાય? આમ ભૂલથી ગયું આપણું તો. એટલે માટે આપણે આ શ્લોકમાં આટલી વસ્તુ જોઈએ. એક પછી બીજી વસ્તુ પ્રેમ માટે. અને હા, અને બધું જ પરમાત્મા જ થઈ રહ્યું છે. જેમ બીજી વસ્તુ જોઈએ, આ બધું જ પરમાત્મા થયું છે. અને બીજી વસ્તુ જોઈએ, જેમ હું અરીસામાં મને જોઉં તો મને શું થાય? હું બે માનું? એ તો ખાલી હસવાની વાત તો એની ચા બહુ ભાવતી હતી, એની પત્નીને કહે, જો મહેમાન આવ્યા છે, બે ચા લાવજે. એને કોઈ કહે ને કે આખો દિવસ ચા જ પીધા કરો છો, બે દે. અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે ભાગવતમાં આવે છે કથા, અથવા તો ભક્તો ત્યાં હોઈ પણ શકે કે આંબલામાં મોટા મોટા આંબલા ટાંકેલા છે, એમાં પોતાના પ્રતિબિંબ જોઈને કહે છે, એટલે મારો મિત્ર આવ્યો એટલે તું ખા, હું મખણ ખાઉં તોય ખા. પણ આપણે ખબર છે, જે મોટા છીએ એને ખબર છે કે આ તમારું પ્રતિબિંબ છે. એટલે કદાચ ઘણા બધા, એક રાજા તો એટલા બધા પરિસર આપણે આગળ પાછળથી બધે આપણે જોઈ શકીએ, આપણે ઘણા બધા પ્રતિબિંબ દેખાય. અને ઘણી વખત બાલવાટિકામાં નાના હતા ત્યારે જતા હતા અમદાવાદ ગયા હોય, બાળક બાલવાટિકા તો ફરવા જવાનું જ હોય, એટલે લઈ જાય આપણને.
પછી એમાં અરીસા હોય, અંતરગોળ અરીસો હોય તો એમાં આપણે ઊંચા અને લાંબા દેખાય, હોય એના કરતાં ઊંચા લાંબા દેખાય. પછી બહિર્ગોળ હોય તો જરાક જાડા લાગે, ઢીંગણા લાગે. ત્યારે આપણે નાના હતા તે હસતા હતા, જો કેવું લાગુ છે, કારણ કે મને ખબર છે કે આ સત્ય નથી, આ સત્ય નથી. એટલે કે આપણે અનેક છે છતાં પણ જાણું છું કે હું એક જ છું. એમ પરમાત્મા જ અવ્યક્ત મૂર્તિના, પરમાત્મા જ બધા મરેલો છે, એક જ છે, પણ અનેક રૂપે જગતમાં છે. એનામાં અરીસામાં બધા સરખા દેખાય. અહીંયા તો એક અંગૂઠો, એક કહે ને આપણે ફિંગરપ્રિન્ટ બીજાની જેવી હોતી નથી, બરાબર ને? બે જોડ્યા બાળકોની નહીં, એટલે આ બધા જુદા છે, વિવિધતા છે. એ વિવિધતામાં કોણ છે? એક પરમાત્મા છે, અને એની જ અભિવ્યક્તિ છે. અને એટલા માટે કે બધા જ મારામાં છે, પણ હું એના પર આધારિત નથી, હું સ્વતંત્ર છું. બહુ સુંદર શ્લોક અમે બતાવ્યો. એક પ્રશ્ન કોઈકે કહ્યું કે પરમાત્મા છે એટલે તો આપણે જીવીએ છીએ. ચાલો એક પ્રશ્ન કોઈ પૂછી લો. એ વાત કરતાં કરતાં તો કે ઉપનિષદ પણ કહે છે, યદિ આનંદ ન સ્યાત કો હેવ્યાનત કો પ્રાણ્યાત. જો આનંદ પરમાત્મા ન હોય તો કોઈ જીવી શકે જ નહીં. જગતમાં આનંદ છે, પ્રેમ છે, માટે આપણે જીવીએ છીએ. એટલે કોઈ જીવી શકે જ નહીં. પ્રાણ શ્વાસ પણ ન લે, કારણ કે મને ખબર છે કે અત્યારે દુઃખ આવ્યું છે, પણ પછી સુખ આવવાનું છે. સુખ તો આવવાનું છે, આનંદ આવવાનો છે, માટે જીવીએ છીએ. પણ ઘણી વખત લોકો આપઘાત કરે છે. એનું શું? આનંદ હોય તો માણસ જીવન, પણ ત્યારે આપઘાત કરે છે ત્યારે એને એમ થાય છે કે આનંદ જે કોઈ વસ્તુ જ નથી, આ શરીર છોડી દઈશ તો મને આનંદ મળશે. ખ્યાલ આવ્યો? આનંદ માટે જ એ શરીર છોડે છે. આપઘાત પણ આનંદ માટે જ કરે છે. ટૂંકમાં આનંદ વગર કોઈ જીવી શકે નહીં. એ આનંદ સ્વરૂપ કોણ છે? પરમાત્મા. પણ કેવા છે? અવ્યક્ત રૂપે છે, એટલે આપણને ખબર પડતી નથી. પણ બધાનો પરમાત્મા આત્મા છે, પણ છતાં એ બધાનો આત્મા હોવા છતાં પણ એ કોઈના ઉપર આધારિત નથી, પોતે સ્વતંત્ર છે. એટલે જેને આ સમજણ પડે એ પોતે પણ આવું કહી શકે. અર્જુન પણ આ શ્લોક કહી શકે, અને જેને સમજણ પડે એ પણ કહી શકે. હવે આપણે પછીના શ્લોકમાં જઈએ તો 5મો શ્લોક. ન ચ મસ્તાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ ભૂતભૃન્ન ચ ભૂતસ્થઃ મમાત્મા ભૂતભાવનઃ એટલે પાછા ભગવાન કહે છે ન ચ મસ્તાની ભૂતાની. હજી આગળના શ્લોકમાં જ કે મસ્તાની સર્વભૂતાની, બધા પ્રાણીમાં તો મારામાં છે કે ન ચ મસ્તાની ભૂતાની, આ કોઈ મારામાં રહેવા નથી. એટલે કીધું વિરોધાભાસ. અને એને સમજવા માટે જ આપણને કોઈની આવશ્યકતા પડે, જાતે સમજી શકાય નહીં. પશ્ય મે યોગમૈશ્વરમ. અર્જુન પશ્ય મે, જો, મમ યોગ ઐશ્વર્ય. પશ્ય એટલે જો, અથવા તો જાણ. જો એટલે કે આપણે જોવાની ઇંગ્લિશમાં તમે કે ઇંગ્લિશમાં જે થોડા જાણતા, કેન યુ સી ધેટ? કેન યુ સી ધેટ? તું આ જોવે છે એટલે કે તને સમજણ પડે છે. હા, તું અત્યારે અર્જુન છો, શું દેખાય છે? તને દેખાય બરોબર? તું જાણે છે કે આ પક્ષીની કામ છે. ખ્યાલ? જાણવું એટલે જો એટલે જાણવું, એવું પણ અર્થ થાય. તું મારા મમ યોગ ઐશ્વર્ય, મારો જે યોગ છે કેવો છે? અલૌકિક. ઐશ્વર્યનો ત્યાં અલૌકિક કરે છે, એને તું જો. પછી બીજી રીતમાં કહે છે ભૂતભૃન્ન. ભૂતભૃન્ન ન, પછી ન નીકળશે, ન ચ ભૂતસ્થ. સંસ્કૃત જાણે છે જરા પૂછે સામે, જ્યારે ડબલ ન હોય ત્યારે પાછળ તમે કહો છે આ તો ડબલ ન થયેલા છે, એક જ ન ને. એ ડબલ ન નથી. કેમ? પાછળ કયો શબ્દ છે? ચકારા. અ નથી, સ્વર નથી. ખ્યાલ આવ્યો? કોઈ સ્વર હોય તો ડબલિંગ થાય. ખ્યાલ આવ્યો? આ તો જે નિયમિત ભાગવતમાં જોતા હોય છે, સંસ્કૃતની સાથે રહેતા હોય છે, તો થોડી એમાં સમજણ પડે. એટલે ભૂતભૃન્ન ન ચ ભૂતસ્થ.
હું ભૂતભૃન એટલે ભૂતોને પ્રાણી માત્રને ધારણ કરનાર છું. પણ ન ચ ભૂતસ્થ પણ હું એમનામાં નથી, પ્રાણીઓમાં રહેલો નથી. પછી તરત કે મમ આત્મા ભૂત ભાવ, પણ મારો આત્મા કેવો છે? મમ આત્મા એ પણ સુંદર શબ્દ છે, એના પર પણ વિચાર કરીશું આપણે. મારો આત્મા ભૂત ભાવના, ભૂતને પ્રાણી માત્રને ભાવને ઉત્પન્ન કરનાર છે. હું બધાનો ધારણ કરું છું, પણ પ્રાણી માત્રને હું રહેલો નથી. અને પાછા કહે છે હું બધાને ભૂતમાં, મારો આત્મા છે બધાને ઉત્પન્ન કરે છે. મારો આત્મા બધાને પ્રાણીઓને ઉત્પન્ન કરે છે કે હું નિમિત્ત કારણ છું. એવો અર્થ થયો. તો એના પર વિચાર કરીએ શંકરાચાર્યના આધારે. એટલે કહે છે અતએવ અસંસર્ગિત્વાત્ મમ. આગળ કીધું કે હું બધા નસ્થાની સર્વભૂતાની. પછી શું નચ એવ તો અવસ્થિત, તરત જ ડીટીમાં કહે છે નસ્થાની સર્વભૂતાની નચાહમ તે અવસ્થિત. એ આગળ સમજાવે છે. એટલે આમ લાગે કે અભિ બોલે અભિફો, બધા મારામાં છે ને કે નચ મસ્તાની ભૂતાની, એટલે શું બતાવે છે? હું એનાથી આપણે કે સ્વતંત્ર છું, એટલે હું એનાથી જોડાયેલો નથી. અસંસર્ગ છું, મનને અસંગ છું, એ બતાવવા માટે અહીંયા કહે છે કે નચમસ્તાની ભૂતાની બ્રહ્માદિની પશ્ચમે યોગ ઐશ્વર્ય. યોગ એટલે યુક્તિ ઘટનમ, યોગ એટલે યુક્તિ ઘટનમ, એનું વિશેષણ છે ઐશ્વર્ય. એટલે મમ ઈશ્વરસ્ય ઐશ્વર્યમ એટલે આધ્યાત્મિક. હું કેવો છું એ બરાબર જાણ. કારણ કે તરત શંકરાચાર્ય મહારાજ કે છે શ્રુતિ આ કહેવાની પાછળ શું છે? પશ્ચમે યોગમ ઐશ્વર્યમ. હે અર્જુન, તું મારા જે ઐશ્વર્યને છે, મારું જે ઐશ્વર્યનો આપણે અર્થ કરીએ ને અલૌકિકતા, એને તું જાણ કે હું બધામાં છું, પણ છતાં હું કેવો છું, મારું ઐશ્વર્ય કેવું છે? તો કે એના માટે જરા વિચાર કરીએ. મારો જગત સાથેનો સંબંધ કેવો છે? જો યોગ ઐશ્વર્યમ એટલે તું મારો જગત સાથેનો સંબંધ શું છે તે જો. એના માટે થોડુંક વિચાર કરીએ કે કોઈ પણ માટી છે કારણ છે અને ઘડો એનું કાર્ય છે, બરાબર? ઘડો માટી વગર રહી શકે નહીં, પણ માટી કારણ છે એ ઘડા વગર રહી શકે, બરાબર ને? એટલે ભગવાન કહે છે આ બધા મસ્તાની સર્વભૂતા, બધા મારામાં છે, પણ છતાં હું કોઈના પર આધારિત નથી. છતાં જે દેખાય છે શું છે? મારી હું તો એક જ છું. હું બીજું કારણ કે બીજા કોઈ નચ મસ્તાની ભૂતાની એટલે પ્રાણી માત્ર મારામાં નથી, પણ છતાં દેખાય છે શું છે? મારું વિભૂતિ છે, મારી વિભૂતિ છે. મારો ઈશ્વર્ય એટલે મારી વિભૂતિ છે, તેને પૂછો. એટલે આમ વધારે પછી બસ એટલું આપણે રાજ્ય રાખીએ, પછી કાલે આપણે વધારે વિચારશું. એટલે ટૂંકમાં ભગવાન ઐશ્વર્યનો અર્થ શું કહે છે? મારું જે અલૌકિક રૂપ છે કે જે ખરેખર કેવું છે? મારી વિભૂતિને પ્રગટ થાય છે. આ બધી મારી વિભૂતિ છે, જગત મારી વિભૂતિ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.